નાની બાડોલ ગામે મકાનમાં આગ. ફાયર ફાઇટર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ. મકાનમાં ઘરવખરીનો સામાન બળી નષ્ટ. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી કામગીરી શરૂ કરી. આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો પણ હાથ ધરાયા હતા. આગ લાગવાનું કારણ હજુ અકબંધ. સદનસીબે જાનહાનિના અહેવાલ નથી. ફાયર ટીમની ઝડપી કામગીરીથી સ્થિતિ નિયંત્રણ તરફ. સાવલી તાલુકાના નાની બાડોલ ગામની ઘટના. આ અંગેની વધુ માહિતી માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ. નાની બડોલ ગામમાં અમે જુબિલિયન્ટ કંપની અમને કોલ આવ્યો 2:33 બપોરે. ફાયર થઈ છે એમ ગામના સરપંચ છે એ લેવા આવ્યા હતા મને એડ્રેસ માટે. તો હું આવ્યો ગાડી લઈને. પહેલાં મેં જોયું 2 મકાન સળગતા હતા અને થોડી ઘણી આ લોકોએ નોર્મલ આગ બુઝાયેલી. અને પછી અમે આવીને અમે થોડું ફાયર ફાઇટિંગ કરી અને આગ ઉપર કાબૂ મેળવવાની કોશિશ કરી. હવે અત્યારે આગ એકદમ કંટ્રોલમાં છે અને બધું કમ્પ્લીટ છે. અત્યારે કોઈ જોખમ જેવું છે નહીં. આગમાં કોઈ જાનહાનિ કે કોઈ મોટું નુકસાન? ના, એવું કંઈ ખાસ છે નહીં. જૂના મકાન હતા એમાં આગ લાગેલી. એવું કંઈ જાનહાનિ નથી કે એવું કોઈ કેઝ્યુઅલિટી વગેરે કંઈ છે નહીં. આપનું નામ? મારું નામ કુલદીપ જાદવ છે.